કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 5 વિષય હિન્દીમાં પાઠ 13 સ્વચ્છતા એટલે કે સ્વચ્છતા ચોખ્ખાઈ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ છે એ નિબંધ પ્રકારનો પાઠ છે. હવે આ પાઠની અંદર આપણને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે. તો અહીં આપણને આપે છે કે સ્વચ્છતા और स्वास्थ्य का घनिष्ठ संबंध है. स्वच्छता के अभाव में गंदगी फैलती है. गंदगी रोगों की जड़ है. यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वच्छ जगत सुंदर जगत का निर्माण कर सकते हैं, साथ ही स्वस्थ भी रह सकते हैं. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સમજાવવામાં આવ્યું છે કે સ્વચ્છતા અને સ્વાસ્થ્યને ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે. સ્વચ્છતાના અભાવમાં ગંદકી ફેલાય છે અને ગંદકી શું છે? બધા જ રોગોનું મૂળ છે. જો આપણે આ સ્વચ્છતા સંબંધી જાણકારી રાખીશું અને યોગ્ય સ્થાન ઉપર કચરો નાખીશું તો આપણે સ્વસ્થ જગત અને સુંદર જગતનું નિર્માણ કરી શકીશું. બરાબર. અને તેની સાથે સાથે આપણે પોતે અને આપણું આરોગ્ય પણ કેવું રહેશે વિદ્યાર્થી મિત્રો? સ્વસ્થ રહેશે, તંદુરસ્ત રહેશે. तो जीवन में स्वच्छता का बहुत महत्व है. स्वच्छता मन को प्रसन्न रखती है और स्वास्थ्य प्राप्त करने में मदद भी करती है. तो હવે આપણે પાઠ્યપુસ્તકમાં રહેલ પાઠની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પાઠ્યપુસ્તકમાં એક ચિત્ર આપેલું છે જે આપણે સૌપ્રથમ સમજીએ. તો અહીં એક માણસ છે એ ફળ ખાઈને, કેળું ખાઈને એનું જે હોય છિલકું, ફોતરું એ જમીન ઉપર નીચે પોતાની અગાશીમાંથી નીચે ફેંકી રહ્યો છે. અને અહીં જે આ બાળક છે એ ફોતરાને, એ છિલકાને પકડી અને એ કચરા પેટીમાં નાખી રહ્યું છે. એટલે કે આ જે બાળક છે એ સ્વચ્છતાનું મહત્ત્વ સમજે છે કે કચરો ક્યાં નાખવો જોઈએ? કચરા પેટીમાં જ નાખવો જોઈએ. एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया. એટલે કે એક દિવસ અજયે મોહનને તેની વર્ષગાંઠ એટલે કે જન્મદિવસના દિવસે પોતાના ઘરે બોલાવ્યો. જેમ અહીં તમે તમારા જન્મદિવસના દિવસે, બર્થડેના દિવસે તમારા ભાઈબંધોને તમારા ઘરે બોલાવો, તેમ અહીં આ અજય એ મોહનને ખાસ મિત્ર હોવાના કારણે તેની જન્મદિવસના દિવસે તે તેને ઘરે બોલાવે છે. मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक बुक खरीदी. મોહને શું કર્યું? અજયને એની જન્મદિવસની જે ગિફ્ટ આપવાની હોય તેના માટે કહાનીઓ કી એક બુક, પુસ્તક એટલે કે વાર્તાની ચોપડી ખરીદી. उसे रंगीन कागज में लपेटा और अजय के घर चल पड़ा. તે શું કર્યું? તેને રંગીન કાગળમાં લપેટ્યું એટલે કે રંગીન કાગળમાં પેક કર્યું અને અજયના ઘર તરફ ચાલવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શબ્દ આપ્યો છે જન્મદિન એટલે કે સાલગીરહ, વર્ષગાંઠ. ઉપહાર यानी कि भेंट, तोहफा. जैसे ही मोहन अजय की गली में पहुंचा उसके ऊपर केले का एक छिलका आ गिरा. छिलका यानी कि फल आदि का आवरण. જેવો જ આ મોહન અજયની ગલીમાં પ્રવેશ્યો કે તેના ઉપર શું પડ્યું? કેળાની એક છાલ પડી.
छी छी कितनी बुरी आदत है सड़क પર છિલકા ફેંકના। શું બોલે છે મોહન? તેના મનમાં વિચારે છે કે છી છી કેટલી ખરાબ આદત છે આમ રસ્તા ઉપર છાલ ફેંકવી। મોહનને મનમે સોચ્યા। મોહને શું કર્યું? આ વાત મનમાં જ વિચારી, જે તે વ્યક્તિને સામે ન કહી। શું કહે છે કે મોહને મનમાં વિચાર્યું कि आ कितनी खराब आदत है रास्ता ऊपर आ प्रमाणे छाल फेंकवी ए। उसने छिलका उठाया और इधर उधर देखा। तेणे शू कर्यु? ए छिलकू जे हतुं ए छाल जे हती ते उठावी अने आजूबाजू जोयुं। कुछ दूरी पर उससे एक कूड़ादान दिखाई दिया। कूड़ादान એટલે કે એનો અર્થ શું થાય? કૂડાદાન યાની કે કચરા ડાલને કા પાત્ર, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? કચરા પેટી। તો થોડી દૂર તેને એક કચરા પેટી દેખાઈ। उसने छिलका उसमें डाल दिया। તેણે એ છાલ જે હતી કેળાની એ કચરા પેટીમાં નાખી દીધી। बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था। कूड़ा यानी कि कचरा, घणो बधो कचरो आ कचरा पेटीनी बहार वेरायेलो पड्यो हतो। वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी। भिनक रही थी यानी कि मंडरा रही थी। माखियो जे हती ते शुं करी रही हती? तेना उपर फरी रही हती। એટલે કે वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी। એટલે કે ત્યાં માખીઓ બણબણી રહી હતી અને બધી જ બાજુ ચારે બાજુ શું ફેલાયેલું હતું? ગંદકી ફેલાયેલી હતી। कुछ और आगे बढ़ा तो मोहन की बड़ी बदबू आई। कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई। बदबू यानी कि दुर्गंध। એટલે કે થોડોક આગળ મોહન વધ્યો તો તેને શું થયું? ખૂબ જ દુર્ગંધ આવવા લાગી। उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ है। नाली यानी कि जल बहने का संकरा मार्ग। तो तेणे जोयुं के नाळीओमां कचराने लीधे पाणी अटकी गयुं हतुं। उसी पानी से बदबू आ रही थी अने ए ज गंदा पाणीथी आ बदबू आ दुर्गंध आवी रही हती। मोहन नाक पर रूमाल रखे अजय के घर पहुंचा। मोहने शू कर्युं? नाक उपर रूमाल राख्यो अने मोहनना घरे पहुंच्यो। वहाँ अजय के और भी कई मित्र आए थे। त्या अजयना पण बीजा केटलाक मित्रों आव्या हता। अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया। अजय शू कर्युं? तेनो जे आ मित्र हतो मोहन तेने पोतानी माँ एटले के मम्मी अने पिताजी एटले के पप्पा साथे तेनी मुलाकात करावडावी। अजय की दादी जो बीमार थी मोहन उनसे भी मिला अने अजयना दादी जे बीमार हता मोहन तेमणे पण मळ्यो। मेज पर खाने की चीज़ें रखी थी। मेज एटले के टेबल, टेबल उपर કેટલીક ખાવાની ચીજ વસ્તુઓ મૂકેલી હતી जिन पर बार बार मक्खियाँ आ जाती थी, જેના ઉપર વારંવાર માખીઓ આવીને બેસતી હતી। मोहन ने अजय से कहा, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? मोहने अजय ने કહ્યું કે અજય
तुम्हारे मोहल्ले એટલે કે શેરીમાં ગલીમાં इतनी गंदगी क्यों है એટલે કે અજય તારા આ શેરીમાં આ સોસાયટીમાં આટલી બધી ગંદકી કેમ છે? क्या नगरपालिका उसे साफ नहीं कराती? શું નગરપાલિકા એને સાફ નથી કરાવતી? એવો પ્રશ્ન પૂછે છે. તો તેનો જવાબ આપે છે અજયની મમ્મી. तो ते कहे छे कि अजय की माताजी ने कहा बेटा नगर पालिका की गाड़ी आया करती है. अजयनी मम्मी शू कहे छे कि बेटा नगर पालिका नी गाड़ी आवे छे. जगह जगह कूड़ेदान भी है. ठेर ठेर कचरा पेटियों पण छे. पर कुछ लोग उनमें कूड़ा नहीं डालते. पण घणा लोको तेमा कचरो नाखता नहीं. वे कूड़ा सड़क पर ही फेंक देते हैं, इसलिए सफाई नहीं रहती. तेओ शू करे छे? रस्ता ऊपर ज कचरो फेंकी दे छे, तेथी सफाई रहती नहीं. घणा एवा माणसो होय जे सूचनानुं पालन करता होता नहीं कि कचरो कचरा पेटीमां ज नाखवो जोईए અને રસ્તા ઉપર ગમે ત્યાં ફેંકી દેતા હોય છે, માટે ત્યાં સ્વચ્છતા ચોખ્ખાઈ રહેતી નથી. दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई. अध्यापक यानी कि शिक्षक. बीजा दिवसे पाठशाला यानी कि शाळा स्कूल में मोहने पोताना शिक्षक ने आ बात कही. अध्यापक ने कहा तुम ठीक कहते हो मोहन. अने आ बात सांभळीने एना जे शिक्षक हता ते पण शुं कहे छे कि तू बराबर कहे छे, तू साचुं कहे छे मोहन. गंदगी बहुत से रोगों की जड़ है. आ जे गंदगी छे તે શું છે? ઘણી જ રોગોનું મૂળ છે. ઘણા બધા રોગોનું મૂળ છે. नगर पालिका का काम नगर को स्वच्छ रखना तो है, पर हमें भी नगर पालिका की सहायता करनी चाहिए. હવે જે નગરપાલિકા છે તેનું કામ નગરને શહેરને સ્વચ્છ રાખવાનું તો છે, પણ સાથે સાથે આપણે પણ આ નગરપાલિકાની સહાયતા એટલે કે મદદ કરવી જોઈએ. चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें. तो शू कहे छे जे शिक्षक छे ए कि चालो एक दिवस આપણે બધા જ અજયના મહોલ્લામાં એટલે કે શેરીમાં જઈએ અને જાતે જ આ સફાઈનું કામ શરૂ કરી દઈએ. તો અહીં આપણે આ પાઠ્યપુસ્તકમાં આપેલા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એ શિક્ષક છે તે પોતાના શાળાના બાળકો મોહન અને તે જે બીજા તેના મિત્રો હોય છે તે બધાને લઈને અજયના શેરીમાં મહોલ્લામાં આવે છે અને જાતે જ સ્વચ્છતા અભિયાનનું કામ કરી રહ્યા છે. रविवार के दिन सभी अजय के मोहल्ले में गए. रविवारना दिवसे बधाए शू कर्યું? अजयना मोहल्लामां तेना शेरीमां गया. सबके हाथ में एक एक टोकरी और झाड़ू थी. बधाना हाथमां एक एक टोपली अने झाड़ू हता, सावरणीओ हती. सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया. इकट्ठा किया એટલે કે ભેગો કર્યો. સડક પર એટલે કે રસ્તા ઉપર આ સાવરણીથી શું કર્યું? બધો જ કચરો વાળીને ભેગો કર્યો. नालियों की सफाई की और पानी का रास्ता बनाया. જે પેલી નાળીઓ હતી તે પણ સાફ કરી, જે કચરો એમાં ફસાઈ ગયો હતો તે પણ ત્યાંથી હટાવ્યો, જેથી પાણી સરળતાથી નીકળી શકે અને પાણી સરળતાથી નીકળી શકે એ માટે એ રસ્તો બનાવ્યો.
उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली। એ જે નાળીઓ હતી તેમાં શું કર્યું? માખી મચ્છર મારવાની જે દવા આવે છે તેનો છંટકાવ કર્યો। કૂડેદાન પર ઢક્કન રખા। જે કચરા પેટી હતી તેના ઉપર શું કર્યું? ઢાંકણા મૂક્યા। मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे। એ જે શેરી હતી, જે મોહલ્લો હતો તેમાં રહેતા બધા જ લોકો બહાર નીકળ્યા અને આજે સફાઈ કરતા હતા બાળકો તેમને જોવા લાગ્યા। बच्चों में बहुत उत्साह था। देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया। આજે બાળકો હતા તે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ હતો। જોત જોતામાં થોડી જ વારમાં આખી શેરી આખો મહોલ્લો स्वच्छ થઈ ગયો। अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डालें। જે શિક્ષક હતા તેમણે લોકોને સમજાવ્યું કે તેઓ ઘરનો કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખે। वे घर के आसपास सफाई रखें क्योंकि गंदगी से रोग फैलते हैं। તેમણે શું કર્યું કે તેમણે લોકોને સમજાવ્યા કે તેઓ પોતાના ઘરની આજુબાજુ સફાઈ રાખે, કારણ કે આ ગંદકીથી જ રોગો ફેલાય છે। उन्होंने कहा, मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे। એ જે શિક્ષક હતા તેમણે કહ્યું કે મારી શાળાના બાળકો સપ્તાહ યાની કે અઠવાડિયાની અંદર એક વખત અહીં આવશે। वे आपके मोहल्ले को साफ करेंगे। તેઓ તમારા સોસાયટીને આ તમારી શેરીને સાફ કરશે। आप भी इस काम में इनकी सहायता करें। તમે પણ આ કામમાં તેમને મદદ કરજો। एक व्यक्ति ने आगे बढ़कर कहा, नहीं नहीं। તેમાંથી એ જે સોસાયટીમાં એ શેરીમાં રહેતા જે લોકો હતા તેમાંથી એક વ્યક્તિ આગળ આવે અને કહેવા લાગ્યો કે ના ના, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं है। આ બાળકોને ફરીથી અહીં આવવાની કોઈ જરૂર નથી। हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे। અમે લોકો જાતે જ અમારા મોહલ્લાને સ્વચ્છ રાખીશું, અમારી શેરીઓને સ્વચ્છ રાખીશું। अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे। હવેથી તમે આને હંમેશા સાફ અને સ્વચ્છ જોઈ શકશો। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે આ પાઠ જે નિબંધ છે સ્વચ્છતા તે વિશે સમજૂતી મેળવી। તો અહીં આ પાઠની અંદર આપણે શું સમજ્યા કે અજય નામનો એક છોકરો છે, એક બાળક છે, તેનો જન્મદિવસ છે અને એ જન્મદિવસ નિમિત્તે તે પોતાનો એક મિત્ર હોય છે મોહન, તેને બોલાવે છે। માટે તે શું કરે છે, જ્યારે એ મોહન એ અજયના ઘરે આવતો હોય છે તો રસ્તામાં એ અજયની જે સોસાયટી હોય છે, જે શેરી, તેમાં ખૂબ જ ગંદકી જોવે છે, જેના ઉપર માખીઓ બણબણતી હોય છે। બરાબર, અને તેને વિચાર આવે છે કે આ ગંદકીના લીધે જ ઘણા બધા રોગો ફેલાય છે અને પોતાની આ વાત તેણે તેના સ્કૂલના જે એક શિક્ષક છે તેમને કરી અને એ શિક્ષક એ બાળકોને લઈને એ અજયના મોહલ્લામાં એની શેરીમાં સ્વચ્છતા અભિયાન માટે જાય છે અને ત્યાં એ બાળકો જાતે જ સફાઈ કરીને એ શેરીને એકદમ સ્વચ્છ બનાવી દે છે। બરાબર, તો હવે જોઈશું આપણે પાઠ્યપુસ્તકમાં રહેલ શબ્દના અર્થ। शब्दार्थ, स्वच्छता यानी कि सफाई निर्मलता। छिलका यानी कि फल आदि का आवरण। बदबू यानी कि दुर्गंध, बुरी गंध। उत्साह, उमंग,
जोश, प्रथम यानी कि पहला, कूड़ादान यानी कि कचरा डालने का पात्र, दोष अवगुण अपराध, उपहार यानी कि भेंट नजराने की वस्तु, सप्ताह यानी कि 7 दिनों का समूह, मुहल्ला यानी कि गली શેરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આ પાઠની સમજૂતી અને શબ્દાર્થ વિશે સમજ્યા. હવે આગળ અભ્યાસ અને સ્વાધ્યાય વિશેની સમજૂતી આપણે આગળના વિડીયોમાં સમજીશું. બરાબર. થેન્ક યુ.